હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું લાલ મરચાંની ખાટી મીઠી એવી ચટણી, જે આપણે આખા વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો મેં અહીંયા 500 ગ્રામ લાલ મરચાં લીધેલા છે, જેમાંથી આપણે આ રીતે બધા જ બિયા કાઢી લઈશું અને તેને આ રીતે સમારી લઈશું. લાલ મરચાંમાં તીખાશ વધુ હોય છે, જેથી મેં હાથમાં આ રીતે પ્લાસ્ટિકની જે કોથળી આવે છે તે પહેરી લીધેલી છે, જેથી આપણા હાથ બળશે નહીં. તો બધા જ મરચાં આ રીતે સમારી લીધેલા છે. હવે તેને મિક્સર જારમાં એડ કરીશું. હવે મેં અહીંયા 1 નંગ લીંબુ લીધેલું છે, તો આપણે લીંબુનો રસ એડ કરીશું, જેથી કરીને મરચાંની તીખાશ છે એ ઓછી થઈ જશે. અહીંયા આપણે પાણી જરા પણ એડ નથી કરવાનું. આપણે લીંબુનો રસ ઓલરેડી એડ કરેલો છે અને આ રીતે પછી તેને ગ્રાઇન્ડ કરી અને પેસ્ટ બનાવી લઈશું. હવે આ રીતે કોઈ જાડા તળિયાવાળું વાસણ હોય તેમાં આપણે આ પેસ્ટને એડ કરી લઈશું. હવે મેં અહીંયા 500 ગ્રામ મરચાં લીધેલા હતા, તો સામે સેમ જ મેઝરમેન્ટમાં એટલે કે 500 ગ્રામ ખાંડ આપણે એડ કરવાની છે. આ રીતે અડધી ચમચી જેટલું નમક એડ કરીશું. હવે આપણે આ પેસ્ટને 15 થી 20 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેથી કરીને એકદમ સરસ બધું જ પાણી વળી જશે અને એકદમ ઘટ્ટ તૈયાર થઈ જશે. જો તમે જોઈ શકો છો કે આ આપણી ચટણી બનીને રેડી છે. આપણે તેને થોડી વાર ઠંડી પડવા દઈશું, જેથી તે એકદમ ઘટ્ટ થઈ જશે. તો આ ચટણીની કન્સિસ્ટન્સી આવી ઘટ્ટ હોવી જોઈએ. તો તૈયાર છે લાલ મરચાંની ખાટી તીખી અને મીઠી એવી ચટણી, જેને તમે થેપલા, પરોઠા અથવા તો રોટી સાથે સર્વ કરી શકો છો અને 1 વર્ષ સુધી આ ચટણીને સ્ટોર કરી શકાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.